નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ એવા પહલગામમાં એક ભયંકર ઘટના બની કે જેને દેશ વિદેશમાં લોકોને હચમચાવી મૂક્યા છે। આ ઘટનામાં 26 જેટલા ભારતીયોના જીવ ગયા છે, જેમાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે। ત્યારે આ ઘટનાને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી એટલે કે નીતિનભાઈ પટેલ ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયા છે। નીતિન પટેલે આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે આ ઘટનાને લઈને વખોડતા તેમને પાકિસ્તાનની પણ ઝાટકણી કાઢી હતી। તેમણે એવું નિવેદન આપ્યું છે કે પાકિસ્તાન જિંદગીમાં ભૂલી નહીં શકે તેવી કાર્યવાહી કરવામાં આવશે। પાકિસ્તાન હંમેશા સતત જ્યારે ભારતમાં શાંતિ હોય ત્યારે જ આવા હુમલા કરાવે છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે નીતિન પટેલે એવું જણાવ્યું છે કે નામ અને ધર્મ પૂછીને લોકોને ઠાર કર્યા છે। અનેક રાજ્યમાંથી આવેલા યાત્રિકો પર હુમલા થયા છે। ભારતમાં શાંતિ હોય ત્યારે જ આવા કટ્ટરવાદીઓ હુમલા કરે છે અને દેશની શાંતિને ડહોળે છે। વિદેશી મહેમાનની ભારતમાં હાજરી હોય ત્યારે આ હુમલા કરે છે, જેથી આતંકીઓ કાશ્મીર સુરક્ષિત નહીં તે સાબિત કરવા માંગે છે અને પાકિસ્તાને આ હુમલો કરાવ્યો છે। દુનિયાના શક્તિશાળી નેતાઓ આ હુમલાની નોંધ લેશે અને સરકાર પણ કડક પગલાં લે તેવી કરોડો હિન્દુઓની માંગ છે। પાકિસ્તાન જિંદગીમાં ભૂલી નહીં શકે તેવી કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે। આખા દેશમાં હુમલા થયા બાદ ગુસ્સો જોવા મળી રહ્યો છે। હિન્દુઓ ઈચ્છે છે કે મોદી સરકાર આ હુમલાનો જબડાતોડ જવાબ આપે। સરકાર એર સ્ટ્રાઇક કરી હતી, તેનાથી પણ વધુ સારી રીતે પાઠ ભણાવે તેવી માંગ નીતિન પટેલે કરી છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।